પરંપરા ચાલતી હોય તેને પણ યુવા ધન અનુસરે તેવું ઉદાહરણ ડભોઈ તાલુકાના સિદ્ધપુરાના યુવકો પૂરી પાડી રહ્યા છે। વર્ષોની પરંપરા મુજબ સિદ્ધપુરા ગામના નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રી વેરાઈ માતાના મંદિરે કારતક માસના એકમથી નોમ સુધી જવારાની સ્થાપના કરી વિશેષ પૂજા માતાજીની કરતા આવ્યા છે। ચાલુ સાલ પણ તે જ રીતે જવારાની સ્થાપના કર્યા બાદ 10 દિવસ પૂજા કર્યા બાદ યજ્ઞ અને મહાપ્રસાદી રાખી પરંપરા જાળવી રાખી છે। આ વિશેષ પૂજા યજ્ઞ સિદ્ધપુરા ગામના જિગ્નેશ કુમાર વિનુભાઈ ઠાકોર અને પ્રિતેશ કુમાર વિનુભાઈ ઠાકોર સહિત પરિવારના યજમાન પદે સંપન્ન થયો હતો અને બ્રાહ્મણની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજા સંપન્ન થઈ હતી। ગામના તમામ લોકોએ પ્રસાદી અને દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। આ વેરાઈ માતાનો પ્રસંગ કારતક સુદ એકમથી લઈ નોમ સુધી જવારાનો પ્રોગ્રામ રાખે છે દર વર્ષે અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આ સિદ્ધપુર ગામના નવાપુરા વિસ્તારમાં બધા જ જ્ઞાતિના સભ્યો મળીને આ પ્રોગ્રામ કરે છે અને બધા જ આનંદ ઉત્સાહથી મહાપ્રસાદી લઈ અને 10મે દિવસે જવારાનું વિસર્જન કરે છે।